સાંસદ રામ મોકરિયા પાસે 70,000ની લાંચ છે તે માગવામાં આવી છે। સીધા રામભાઈ મોકરિયા સાથે વાત કરશું કે તેઓ શું કહી રહ્યા છે, કારણ કે 70,000ની લાંચ તેઓ પાસે માગવામાં આવી છે। આ બાબતે તેઓ શું કહી રહ્યા છે, સીધા રામભાઈ મોકરિયા સાથે વાત કરશું કે તેઓ શું કહી રહ્યા છે સમગ્ર બાબતને લઈને। રામભાઈ, તમારી પાસે 70,000 રૂપિયાની લાંચ માગવા મારે નથી દેવો તને, જા મારે 70,000 નથી દેવો। 70,000ની મેં તને બોલાવ્યો નથી, 70,000ની લાંચ મેં તને બોલાવ્યો નથી, મીડિયાને જવાબ મારે નથી દેવો જવાબ। રામભાઈ, મારી ઈચ્છાની વાત છે, નથી દેવો જવાબ। હાલે ભાઈ બંધ કર, રામભાઈ નીકળ બહાર, નીકળ બહાર। જે રીતના કેમેરામેનને અત્યારે ધક્કો મારીને બહાર કાઢી રહ્યા છે। આ મારું ઘર છે, તારા બાપનું ઘર નથી। રામભાઈ, કોને કયો છો આવી રીતે? તું જવા દે, બહાર નીકળ ભાઈ। રામભાઈ, આવી રીતે તું મારા ઘરમાં શું કરવા આવ્યો? કોને રામભાઈ, પૂછીને આવ્યો તું? મારા ઘરમાં કોને પૂછીને આવ્યો તું? તમને હું ઇન્ટરવ્યુ મારા ઘરમાં મારે નથી દેવું ઇન્ટરવ્યુ, મારે ઇન્ટરવ્યુ નથી દેવું। હા, મને ખબર છે, આ મારું ઘર છે, મારું ઘર છે, મારું ઘર છે, મારું ઘર છે। આ જોઈ લ્યો, લખી લ્યો, થાય કરજે, જા। શું રામભાઈ, શા માટે તમે મારે કઈ નથી કેવું। મારા ઘરમાં શું કરવા પૂછાવીને આવ્યો? તમે પ્રજાના સેવક છો, અમે પ્રશ્ન પૂછવા કઈ ઘરમાં હોય પ્રજાના સેવક? મેં તમને પ્રશ્ન પૂછવા આવ્યા। પ્રશ્ન ન પૂછાય, બાર હું કહું તો જ પૂછવાનો હોય। ઈ શા માટે એવું હા, એવું જ હોય, કઈ બાપુજી રાજ થોડું છે ના રે ના, એવું કઈ તમે ચોક્કસથી આ રીતે જેટના બેફામ વર્તન છે તે અત્યારે મીડિયા સાથે કરી રહ્યા છે ને 24 કલાક હલાવી રાખજે, 24 કલાક હલાવી રાખજે। હાલે નીકળો છે। આ રામ મોકરિયા હતા સાંસદ, જેઓ અત્યારે મીડિયા સાથે બેફામ ગેરવર્તું કરે છે કેમેરાની, પણ તેઓએ અત્યારે ધક્કો મારીને તોડફોડનો પ્રયાસ છે તે કર્યો છે। કેમેરામેન જુનેદ સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।